નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય છે પર્યાવરણ આસપાસ, તેનો પાઠ 22મો। પાઠનું નામ છે પટોળા। પાટણથી પટોળા મંગાવજો એવું ગીત આવે છે ને, એ રહ્યા જ પટોળા પાટણના। તેની સ્વઅધ્યયન પોથી આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ, જે આ વર્ષે નવી આવેલી છે। તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો અને MCQના ઓપ્શન પરથી તમે તમારા જ્ઞાનની ચેપ્ટર વાઇઝ ચકાસણી કેટલું આવડે છે તે ચકાસણી કરી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ। તેમાંનો પ્રશ્ન પહેલો છે, આપેલા હસ્ત ઉદ્યોગ એટલે હાથથી જે કામ કરતા હોય અને બજારમાં વેચતા હોય તે, ગૃહ ઉદ્યોગ એટલે ઘરે કામ કરી અને બધો જો સ્ટોક છે તે બજારમાં વેચતા હોય તે ઓળખીને લખવાનું છે। આ જોઈએ તો ભરત ગૂંથણનું કામ છે, ગૂંથવાનું કામ છે, એટલે કે ઊનથી ગૂંથે છે અને સ્વેટર બનાવે છે, માટે આ ગૂંથણ કામ। આ મહેંદી મૂકવાનું તો મહેંદી કામ, બ્યુટી પાર્લરવાળા કરે છે તે ગૃહ ઉદ્યોગ। અથાણા બનાવવા, પછી બરણીમાં પેક કરી અને બજારમાં વેચવા, તોરણ બનાવવા વગેરે। પ્રશ્ન 2, તમારા ગામમાં ઉપર આપેલા સિવાયના કોઈ ઉદ્યોગ ચાલતા હોય તો તેના વિશે લખવાનું છે। પાપડ બનાવવાનો હોય, અગરબત્તી બનાવવાનો હોય, મીણબત્તી બનાવવાનો હોય, આ બધું ગૃહ ઉદ્યોગમાં આવે। તો મારા ગામમાં માટીકામ, દરજીકામ જેવા ગૃહ ઉદ્યોગો ચાલે છે। કેટલીક મહિલાઓ દ્વારા ઇમિટેશનનું કામ પણ કરવામાં આવે છે। કેટલાક ઘરોમાં સાડી પર સ્ટોન લગાવવાની કામગીરી કરવામાં આવે છે। એક ઘરમાં અગરબત્તી બનાવવાનો ગૃહ ઉદ્યોગ પણ ચાલે છે। પ્રશ્ન 3, સાચો વિકલ્પનો ક્રમ બાજુના ખાનામાં લખવાનો છે। તો પહેલું છે, આપેલામાંથી કયું જૂથ ગૃહ ઉદ્યોગનું નથી? ગૃહ ઉદ્યોગનું નથી તો અગરબત્તી બનાવવી, વિમાન બનાવવું ગૃહ ઉદ્યોગનું નથી। અગરબત્તી તો ગૃહ ઉદ્યોગમાં બનાવી શકાય, વિમાન બનાવવું ગૃહ ઉદ્યોગમાં ના આવે। ઓકે, આ ખોટું છે, અગરબત્તી ગૃહ ઉદ્યોગમાં આવે। ઓકે, બીજું, ગુજરાતના કયા શહેરમાં પટોળા ઉદ્યોગ વિકસેલો છે? પાટણથી પટોળા મોકલાવજો, ઓપ્શન A। ત્રીજું, જૈવિક ભાઈને બાંધણી બનાવતી જગ્યાની મુલાકાત લેવી છે તો તેઓ નીચેનામાંથી કઈ જગ્યાએ જશે? ઓપ્શન D, જેતપુર। ચોથું, ગુજરાતના કયા સ્થાપત્યમાં પટોળાની ભાત જોવા મળે છે? રાણીની વાવ, ભાત એટલે એની છાપ એના જેવી। નીચેનામાંથી હસ્તકલાનું ઉદાહરણ કયું છે? હસ્તકલાનું ઉદાહરણ, ઓકે, કયું નથી? આવું થાય, જુઓ, ખાસ જોવું પડે, કયું નથી તો ગીત ગાવું, બાકી રંગ, ચિત્ર દોરવા, ભરત ગૂંથણ હાથથી કરી શકાય, માટે હસ્તકલામાં આવે। ગીત ગાવું હસ્તકલામાં ના આવે। પ્રશ્ન 4, પ્રશ્નોના જવાબ લખો। પહેલો પ્રશ્ન, તમે તમારા ઘરના સભ્યો પાસેથી કયા કયા કામ કરવા શીખ્યા છો? તો સાયકલ ચલાવવું, ઘરની સફાઈ કરવું, છોડને પાણી પાવું વગેરે। બીજું, હસ્ત કારીગરને લુપ્ત થતી અટકાવવા તમે શું કરી શકો? તો હું હસ્ત કારીગરો દ્વારા બનાવવામાં આવતી ચીજ વસ્તુઓનો ઉપયોગ વધારે કરીશ અને લોકોને પણ ઉપયોગ કરવા માટે સમજાવીશ। ત્રીજું છે, કારીગરોના કામ વિશે ટૂંકમાં લખવાનું છે। કડીઓ મકાન તેમજ અન્ય ચણતર કામ કરે, વાળંદ લોકોના વાળ કાપે, દાઢી બનાવી આપે, રમકડા બનાવનાર માટી, લાકડા, પ્લાસ્ટિક, હવે તો લોખંડના પણ રમકડા આવે છે, સ્ટીલના પણ આવે છે, આ બધું બનાવી શકે। ચોથો પ્રશ્ન, કાપડની ભાતનો એક પ્રકાર પટોળું છે, તમે બીજા કયા પ્રકાર વિશે જાણો છો? તો બીજા પ્રકાર છે તેમાં બાંધણી, કાંજીવરમ, બનારસી, લખનવી, ચિકનકારી, આ દરેક કાપડના ભાત છે।
પાંચમું, પટોળા મોંઘા કેમ હોય છે? તો પટોળા બનાવવા માટે રેશમી દોરાનો ઉપયોગ થાય છે. તેના વણાટની પ્રક્રિયા ખૂબ જ જટિલ અને સમય માગી લે તેવી હોય છે, માટે પટોળા મોંઘા હોય છે. પ્રશ્ન 5, ખરા કે ખોટા જણાવવાનું છે. પહેલું, પટોળું બનાવતા 1 અઠવાડિયાનો સમય લાગે. ખોટું. એ તો જેવી એ કારીગરી હોય એવું લાગે. ના આવડતું તો વધારે વાર લાગે. ડૉક્ટરનો દીકરો વ્યવસાય ડૉક્ટર ના પણ હોઈ શકે. સાચું. બધા સરખા ના હોય, બધાનો આઈક્યુ પાવર અલગ અલગ હોય. ત્રીજું, વાણંદનો વ્યવસાય માત્ર પુરુષો જ કરી શકે. ખોટું. ચોથું, કચ્છનું ભરત ગૂંથણનું કામ વખણાય છે. સાચું. પાંચમું, સુથારનો વ્યવસાય વંશપરાગત છે. ખરું. છઠ્ઠું, ડ્રેસમાં ટીલડી લગાવવી એ હસ્તકલા નથી. ખોટું. હસ્તકલા છે. સાતમું, મોટા યંત્રો બનાવવા એ ગૃહ ઉદ્યોગ છે. ખોટું. ઘરે ના થાય, ફેક્ટરીમાં થાય. ઘરે જે થતું હોય તે જ ગૃહ ઉદ્યોગમાં આવે. પ્રશ્ન 6, પરંપરાગત વ્યવસાયકારમાં લાલ રંગ પૂરવાનો છે. એટલે કે તમારા પિતાજીનો જે વ્યવસાય હોય એ જ વ્યવસાય તેનો છોકરો કરે, એમાં લાલ રંગ. તો દરજી છે, લુહાર છે, કંદોઈ અને કુંભાર, આ વંશપરાગતમાં આવે. અને જે બિન વંશપરાગત હોય એમાં બ્લેક અથવા લીલો કલર પૂરવાનો છે. તો ગ્રીન કલર લઈ લઉં. વંશપરાગત તો પ્લમ્બર, શિક્ષક. બિન વંશપરાગત એટલે કે એના પપ્પા શિક્ષક હોય તો છોકરો શિક્ષક કે ડૉક્ટર બને, એન્જિનિયર બને એવું હોય નહીં. તો એમાં એન્જિનિયર ને પોલીસ. મને ઓળખો. મને નહીં, આ વાક્યોને. હું વાહનોનું સમારકામ કરું છું. મિકેનિક. હું મકાનોને રંગવાનું કામ કરું છું. રંગોરો. હું તાણાવાળા ગૂંથીને તૈયાર થતી ભાત છું. પટોળું. કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી મારી. પોલીસ. હું સૂટ શેરવાની બનાવું છું. દરજી. અને હું ફરસાણ અને મીઠાઈ બનાવું છું. કંદોઈ. આ પ્રમાણે તમે ઓળખી શકો. મિત્રો, આ દરેક વિડીયો છે તેનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. આ દરેક વિડીયો છે તે તમને કેવા લાગ્યા તે લાઈક કરો, અન્ય મિત્રોને શેર કરો. અહીંયા આપણે આ વિડીયો છે તેનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.